ગરમીના વધતા તાપમાનની વચ્ચે ટ્રાફિક પોલીસ માટે જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ ટ્રાફિક પોલીસ જવાનોને ગરમીથી બચાવ માટે જરૂરી સાધનો આપવામાં આવી રહ્યા છે. ગરમીના કકડતા તાપમાં કલાકો સુધી રોડ પર ફરજ બજાવતા જવાનો માટે આ પ્રકારની સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ વિતરણમાં પાણીની બોટલો, ફેનવાળા હેલ્મેટ તેમજ ટ્રાફિક પોલીસને લાગતી સામગ્રી જેમ કે બોડી વોર્ન કેમેરા, સુરક્ષાત્મક સાધનો આપવામાં આવ્યા. પોલીસ કમિશનર શ્રી દ્વારા આ પહેલ જવાનોના આરોગ્ય અને સલામતી માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક જવાનો હાજર રહ્યા હતા. આ વર્ષે જેવું મળ્યું છે કે સમર સિઝન વહેલી શરૂ થઈ ગયું છે. ઓલરેડી માર્ચ 2026માં 40+ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે જોવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને ટ્રાફિક પોલીસના કર્મચારી અને અધિકારીઓ કામ કરતા હોય છે. પરંતુ સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે. એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે. તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકને એક સમર કિટનું પણ વિતરણ કર્યું છે. આ રીતે ગયા વર્ષે પણ કેટલાક કર્મચારીઓને સમર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એક વોટર બોટલ છે જેમાં ઠંડા પાણી રાખી શકીએ, ORS આપી છે જેમાં મિક્સ કરીને કરે તો ડિહાઇડ્રેશન ના થાય તે માટે ધ્યાન રાખી શકે. સાથે સાથે એક ગોગલ છે, સમરમાં પણ ટ્રાફિક જંકશનોમાં ઊભા રહીને કર્મચારી કામ કરી શકે, અને રિફ્લેક્ટિવ જેકેટ છે જે એમને ખાસ કરીને સાંજના સમયે વિઝિબિલિટી બને રહે, કોઈ અકસ્માત ના સર્જાય તે માટેના સાધન છે. સાથે સાથે દરેક કર્મચારી સમર દરમિયાન એમને પ્રોટેક્શન મળે તે માટે ગયા વર્ષથી આપણે શરૂ કરી છે એસી હેલ્મેટ લગભગ 450 જેટલા હેલ્મેટને આપણે વિતરણ કરી રહ્યા છીએ, જેથી કરીને પીક સમર હીટમાં ટ્રાફિક કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો સુરક્ષિત ઊભા રહી શકે અને હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના લીધે એમને કોઈ ઇન્જરી કે ફેટાલિટીના કિસ્સો ન બને તે માટે શહેર પોલીસ તરફથી તાકેદારી રાખવામાં આવી રહ્યું છે. પરંતુ તમે જોયું એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટ માટે દરેક કર્મચારી યુનિફોર્મ, હાથમાં બેટન, બોડીમાં જે ફરજ દરમિયાન પારદર્શિતા બની રહે, એકાઉન્ટેબિલિટી બની રહે, પોતાના અને સાથી નાગરિકોના વચ્ચેના જે દરેક ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને એઝ પર આપણે જે કહીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તે મુજબનું જ રહે તે માટે પણ આપણે દરેક કર્મચારીને સુસજ્જિત કરી છે. આજે આપણે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે સમર હીટને ધ્યાને રાખીને શહેરના લગભગ 80 જેટલા ટ્રાફિક જંકશન્સને પણ આપણે બિટવીન 12 o'clock and 4 o'clock in the afternoon આપણે બંધ રાખીએ છીએ. તો અનુરોધ છે કે બંધ રાખવાના લીધે ફ્રી ફોર ઓલ નથી. એક તો શહેરજનો આ પીક હીટમાં નીકળે તો અત્યંત જરૂરી કિસ્સામાં જ નીકળે, અને જ્યારે તમે નીકળો છો સર્કલોમાં જે સિગ્નલ બંધ છે એવા સર્કલોમાં તમે સ્લો ડાઉન થાઓ અને તમારા અને સાથી નાગરિકોના સુરક્ષાને ધ્યાને રાખીને નેગોશિએટ કરો, જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય.